પ્રકરણ 7 યામ ભૂમિતિ. આ પ્રકરણની અંદર આપણે બેઝિક કોન્સેપ્ટ પહેલા જે હોય છે ધોરણ 9 ની અંદર એ જોઈ લઈએ, ત્યાર પછી આગળ અભ્યાસ કરીએ. યામ ભૂમિતિની અંદર આપણે એક આડી અક્ષ હોય છે જેને આપણે એક્સ અક્ષ કહીએ છીએ, અને એક એને શિરોલંબ ઊભી રેખા હોય છે જેને આપણે વાય અક્ષ કહીએ છીએ. બરાબર. હવે આ બંને રેખાઓમાં આ એક્સ તો એનો સામેનો છેડો એક્સ ડેશ, અને આપણે વાય કહીશું તો એની સામે વાય ડેશ. એક્સ અક્ષ અને વાય અક્ષ બંનેના છેદ બિંદુને આપણે ઉગમ બિંદુ ઓ વડે દર્શાવીએ છીએ. ઉગમ બિંદુ ઓના યામ 0 હોય છે. અહીંયા આગળ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ આવતી હોય છે. શૂન્યની જમણી તરફ, શૂન્યની ડાબી તરફ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવતી હોય છે. તો આ એક્સ અક્ષ ઉપરની સંખ્યાઓ છે. એવી જ રીતે વાય અક્ષ ઉપર પણ આવે છે, 1 2 3 4 સુધી, 5 અનંત સુધી આપણે એને લંબાવી શકીએ છીએ. નીચેની તરફ પણ આવે છે, -1 -2 -3 -4 -5 -6 -7. મારે વધારે જરૂર પડે તો -8 9 10 લઈ શકીએ. આ જે એરો છે, તીરની નિશાની છે, એ અનંત સુધી આપણે એને લંબાવી શકીએ છીએ. ટૂંકમાં જે એક્સ અક્ષ છે એ આડી રેખા છે, એને આપણે સમક્ષિતિજ રેખા તરીકે પણ ઓળખીએ છીએ, અને આ સમક્ષિતિજ રેખાનું બીજું નામ છે ભુજ. એવી જ રીતે જે વાય અક્ષ છે એ શિરોલંબ રેખા છે, અને એને આપણે કોટી તરીકે ઓળખીએ છીએ. તો એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુથી અહીંયા તમને 4 ભાગ જોવા મળે છે. એને ગણિતની ભાષામાં આપણે ચરણ કહીશું. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. આવી રીતે 4 ચરણ જોવા મળે છે. આ ધોરણ 9 ની અંદર ખૂબ જ ડિટેલમાં આપણે ભણી ગયા. ચતુર્થ ચરણ કયા ભાગમાં આવેલું છે? એક્સ ઓ વાય ડેશના અંદરના ભાગમાં આવેલું છે. પ્રથમ ચરણ કયા ભાગમાં આવેલું છે? એક્સ ઓ વાયના અંદરના ભાગમાં આવેલું છે. વાય ઓ એક્સના અંદરના ભાગમાં પણ આવેલું છે, પણ આપણે દરેક વખતે શરૂઆત એક્સ થી કરવાનો આગ્રહ વધારે સારો. દાખલા તરીકે તૃતીય ચરણ ક્યાં આવ્યું છે? તો એક્સ ડેશ ઓ વાય ડેશના અંદરના ભાગમાં આવેલું છે. એવી રીતે પ્રથમ ચરણ છે એના યામ કયા રહેશે? પ્લસ પ્લસ. દ્વિતીય ચરણના યામ માઇનસ પ્લસ. તૃતીય ચરણના યામ માઇનસ માઇનસ. ચતુર્થ ચરણના યામ પ્લસ માઇનસ. આ બધું ધોરણ 9 ની અંદર આપણે શીખી ગયા છે. એટલે કહેવાનો મતલબ કે આપણે અહીંયા જે પૂર્વ જ્ઞાન તમારી પાસે છે એનો અભ્યાસ કરેલ છે. ત્યારબાદ અહીંયા ખાસ તમને બતાવવાનું કે આ જે ચરણ છે એક્સ એક્સ ડેશ વાય વાય ડેશ, એને ફરી વખત દર્શાવીએ. તો એ તો આપણે ધોરણ 9 માં ભણી ગયા છે, તો અત્યારે ક્યાં જરૂર પડશે? તો અત્યારે આપણે અંતર શોધવાનું છે. આ પ્રકરણની અંદર અંતર સૂત્ર અને વિભાજન સૂત્ર એવા 2 સૂત્રો આવે છે, તો વારા ફરતે આપણે જોવાના છે. તો કેવી રીતે છે, શું છે, એ આપણે જો આવી રીતે આલેખની મદદથી સમજીએ તો વધુ સ્પષ્ટ ખ્યાલ આવશે. ઉગમ બિંદુ ઓ 1 2 3 4. એવી જ રીતે અહીંયા આગળ -1 -2 -3 -4, 1 2 3 4, -1 -2 -3 -4. હવે ધોરણ 9 માં આપણે એવું ભણી ગયા છે કે આપણે કોઈ બિંદુ દર્શાવવું હોય, દાખલા તરીકે આપણી પાસે બિંદુ એ છે, એના યામ છે -4 1. તો આ આલેખમાં બતાવો. બિંદુ બી છે, એના યામ છે 2 2. તો એ આલેખમાં બતાવો. પછી જે બિંદુ એ છે એનો એક્સ યામ કયો કહેવાય? તો કે -4. વાય યામ કયો કહેવાશે? તો કે એ થશે 1. એક્સ યામ પૂછે -4, વાય યામ પૂછે 1. કોટી અને ભુજની રીતે પૂછે તો આપણે બતાવ્યું છે કે ભાઈ એક્સ અક્ષ ઉપર હોય અને ભુજ કહીએ તો ભુજ કેટલા? -4. કોટી કેટલા? 1. એવી રીતે. બરાબર. આ બિંદુ બીનો એક્સ યામ કયો થશે? 2 થશે. બિંદુ બીનો વાય યામ કયો થશે? એ પણ અહીંયા 2 બતાવેલ છે. ઓકે, ચલો આને આ સંખ્યા રેખા એક્સ અક્ષ
x ડેશ y ડેશ જે યામ પદ્ધતિ છે, યામાક્ષો છે એની ઉપર રજૂ કરવાના છે બિંદુ એ અને બી ને. બિંદુ એ ને -4 અને 1 ને રજૂ કરવા છે તો -4 અને આ 1 એ જ્યાં ભેગા થાય એ બિંદુ તમારું એ આવી ગયું, -4 અને 1. ચલો બિંદુ બી 2 બતાવવાનું છે. x યામ 2 y યામ 2, x અક્ષ ઉપર 2 ક્યાં 4 આવ્યા, y અક્ષ ઉપર 2 ક્યાં 4 આવ્યા, બંનેને લંબાવો જ્યાં છેદ બિંદુ મળે બિંદુ બી નું સ્થાન અહીંયા આગળ મળતું હોય છે 2 2. આવી રીતે બિંદુના સ્થાન નક્કી કરવાના હોય છે. ધોરણ 9માં શીખી ગયા. ધોરણ 10માં શું શીખવાનું છે તો કે અહીંયા આગળ જે બિંદુ છે એ બિંદુ એ અને બિંદુ બી વચ્ચેનું અંતર કેટલું છે આ તમારે ધોરણ 10ની અંદર શીખવાનું છે. અંતર કેટલું છે, દાખલા તરીકે અહીંયા આગળ એ અને બી છે, આ તો એનું સ્થાન છે, આ બીનું સ્થાન છે, પણ આ એ અને બી વચ્ચે આ જે અંતર છે એ કેટલું હશે તો એ આપણે અહીંયા આગળ શીખવાનું છે. તો એના માટે જરૂર છે અંતર સૂત્રની. અંતર શોધવા માટે અંતર સૂત્રની જરૂર પડતી હોય છે. તો એ પહેલું સૂત્ર આપણે લઈશું, અંતર સૂત્ર. જો આ સૂત્રને વિવિધ રીતે લખી શકાય છે. દાખલા તરીકે અંતર સૂત્રને એક રીતે હું લખું તો AB નો વર્ગ બરાબર x1 ઓછા x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 ઓછા y2 આખા કૌંસનો વર્ગ. હવે આ AB બરાબર લખો, હકીકતમાં AB જ શોધવાનું હોય છે, પણ જો ડાયરેક્ટ પહેલેથી તમે AB બરાબર વર્ગમૂળમાં આવું લખશો ને તો થોડો હાવ ઊભો થઈ જાય. બાકી બંને સરખું જ છે, કોઈ જ ફેર નથી. y1 ઓછા y2 નો વર્ગ, બરાબર. તો આ વાપરો અથવા તો આ વાપરો, કોઈ પણ સૂત્ર તમે, બંને એક જ છે. અહીંયા વર્ગ દૂર કરો તો સામે વર્ગમૂળ આવી જાય. આપણે આ રીતે નહીં જઈએ, બધા જ દાખલા આ સૂત્રની મદદથી ગણીશું. જોડે જોડે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. નંબર 1, એ છે સમરેખ બિંદુઓ. તો કોને કહીશું સમરેખ બિંદુઓ? તો એક જ રેખા પર આવેલા હોય એવા બિંદુઓને સમરેખ બિંદુઓ કહીશું આપણે. એક જ રેખા પર આવેલા બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. તો એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ એટલે કેવી રીતે, તો એ આપણે જોઈ લઈએ. દાખલા તરીકે અહીંયા આગળ એક રેખા દોરીએ છીએ આપણે. આ રેખા ઉપર બે બિંદુઓ છે A B અને વચ્ચે ગમે ત્યાં આપણે અહીંયા આગળ M બિંદુ લઈ લઈએ. તો આ જે બિંદુઓ છે એની અંદર તમે AM નો માપ લેશો અને MB નું માપ લેશો તો બંનેનો સરવાળો કરશો તો કુલ ટોટલ કયો માપ મળશે તો કે A થી B નું માપ તમને મળશે. આ સમરેખ બિંદુઓ વિશેનો ખ્યાલ આપણે સ્પષ્ટ કર્યો. એવી જ રીતે આપણે બીજા ખ્યાલો જોવાના છે. એક છે ત્રિકોણના પ્રકાર. આ પણ ધોરણ 9 ની અંદર અલગ અલગ પ્રકારના ત્રિકોણ આપણે જોઈ ગયા છે પ્રકરણ 7 ની અંદર. પહેલું ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ. તો બધી વાત આપણને ખ્યાલ છે સમબાજુ ત્રિકોણની અંદર. દાખલા તરીકે આ ત્રિકોણ ABC છે, બરાબર, A B અને C. તો બધી બાજુઓના માપ કેવા હશે? સરખા હશે. તો સમબાજુ ત્રિકોણ માટે આપણે એવું કહી શકીએ કે AB બરાબર BC બરાબર AC, બધી બાજુના માપ સરખા હોય. બીજો ત્રિકોણ આપણે લઈશું એ છે સમદ્વિબાજુ ત્રિકોણ. તો સમદ્વિબાજુ ત્રિકોણની અંદર એ ત્રિકોણ તમે રચના એની દોરવી હોય તો આ સમદ્વિબાજુ ત્રિકોણ, દ્વિ એટલે બે બાજુના માપ સરખા હોય. એ કોઈ પણ બે બાજુ તમે લઈ શકો. દાખલા તરીકે અહીંયા આગળ હું A B અને C એવું કહું છું, મારે આ એક અને આ બીજી બાજુ, આ બે બાજુના માપ સરખા બતાવવા છે. તો કેવી રીતે બતાવીશ તો કે AB બરાબર BC, પરંતુ AB અને BC ના માપ AC ના માપની બરાબર નથી, એટલે નોટ ઇક્વલ ટુ. ચલો, આવી જ રીતે હજુ પણ એક ત્રિકોણ છે. એ ત્રિકોણ આપણે લઈશું કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણની અંદર
એનો ખ્યાલ પણ આપણને સ્પષ્ટ છે કે કાટકોણ ત્રિકોણ જે છે એમાં એક ખૂણો હંમેશા કાટખૂણો હોય છે. આપણે અહીંયા બતાવીએ કે A, B, C અને B ખૂણો કાટખૂણો બતાવેલ છે. તો કાટકોણ ત્રિકોણ વિશે કાટખૂણાની સામેની બાજુ તેને આપણે શું કહીશું? કર્ણ. કર્ણનો વર્ગ એ કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તો AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચલો, આ કાટકોણ ત્રિકોણની વાત થઈ. અને અંતિમ ત્રિકોણ આપણે લઈ લઈએ અને એ છે વિષમ બાજુ ત્રિકોણ. આ ત્રિકોણની અંદર વિષમ બાજુ એટલે બધી બાજુઓ વિષમ હોય એવો ત્રિકોણ, સરખી ના હોય તેવો. તો A, B અને C. તો AB નું જે માપ હોય એ માપ BC નું ના હોય એટલે એને આપણે અલગ આવી રીતે બતાવીએ. BC નું માપ અને AB ના માપ કરતાં AC નું માપ તદ્દન જુદું હોય તો આવી રીતે દર્શાવીએ છીએ. બરાબર? તો ત્રણેય માપ અલગ અલગ છે એવું કહેવા માંગીએ છીએ આપણે અહીંયા આગળ. અહીંયા જુઓ, AB અને BC ના માપ સરખા છે. AC નું માપ સરખું નથી એટલે તમે અલગ નિશાની આવી રીતે બતાવી શકો છો. ત્રણેય માપ સરખા છે તો તમે આવી રીતે એક જ લાઈન કરવી જરૂરી નથી. અહીંયા ડબલ લાઈન કરી દો, પણ મૂળ સરખી નિશાની કરો તો ત્રણેય માપ સરખા છે એવું કહી શકાય છે. અહીંયા નિશાની ઉપરથી ખ્યાલ આવે સાંકેતિક નિરૂપણ કે આ બંનેના માપ સરખા છે અને આનું માપ અલગ અલગ છે. અહીંયા એક ખૂણો કાટખૂણો છે, સામેની બાજુ કર્ણ છે. અહીંયા ત્રણેય બાજુના માપ જુદા જુદા છે. ત્રણેય બાજુના માપ જુદા હોય તો શું AB બરાબર BC બરાબર AC થવાના છે? એ કદી પણ નથી થવાના, એટલે નોટ ઇક્વલ ટુ આવશે. ત્યાર પછી આવી જ રીતે આપણે ચતુષ્કોણમાં પણ જોવાનું છે. જેમ ત્રિકોણના પ્રકાર જોયા એવી રીતે ચતુષ્કોણના પ્રકાર જોઈ લઈએ. તો ચતુષ્કોણના પ્રકાર, આવા અલગ અલગ પ્રકારના ચતુષ્કોણ છે. એ એક લઈશું આપણે ચોરસ. તો ચોરસની અંદર પહેલા ચોરસ દોરી દઈએ આપણે કે આપણી પાસે દાખલા તરીકે આવો એક ચોરસ છે. તો ચોરસની અંદર 4 બાજુ આવે, 4 ખૂણા આવે, A, B, C અને D, અને 2 વિકર્ણો આવશે. બરાબર? તો ધ્યાનમાં રાખવા જેવી બાબત શું આની અંદર? તો કે ચોરસની અંદર બધી બાજુના માપ સરખા હોય. AB બરાબર BC બરાબર CD બરાબર AD, બધી બાજુના માપ સરખા એટલે આને AB નું માપ, BC નું માપ, CD નું માપ અને AD નું માપ સરખું છે. બરાબર? પછી એના વિકર્ણો છે AC અને BD, તો AC બરાબર BD, વિકર્ણોના માપ પણ સરખા આવે. આ તમને આ ચેપ્ટરમાં નથી આવતું, પણ આનો ખ્યાલ સ્પષ્ટ હશે તો દાખલા ગણવામાં સરળતા રહેશે. ત્યાર પછી આવશે નંબર 2 લંબચોરસ. તો લંબચોરસની અંદર તમને દરેકને આકૃતિ આવડે જ છે કે લંબચોરસ એટલે સામસામેની બાજુઓના માપ સરખા હોય છે. અહીંયા આગળ A, B, C અને D, સામસામેની બાજુ માપ AB અને CD ના માપ સરખા હોય, BC અને AD ના માપ સરખા હોય છે. બરાબર? તેને આવી રીતે બતાવીએ છીએ. તો લંબચોરસની અંદર AB બરાબર CD થશે, AB અને CD ના માપ સરખા. ત્યારબાદ BC બરાબર AD થશે, BC બરાબર AD. અને હવે વિકર્ણ લઈ લઈએ. લંબચોરસમાં પણ આપણને 2 વિકર્ણો જોવા મળે છે, AC અને BD. તો બંને વિકર્ણોના માપ પણ લંબચોરસમાં સરખા જ હોય છે, AC બરાબર BD. એવી જ રીતે ત્રીજો ચતુષ્કોણ લઈ લઈએ આપણે, અને એ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણને ટૂંકમાં સબાચ લખી શકાય છે. સમબાજુ ચતુષ્કોણને એવી રીતે નથી લખાતું, સમલંબને નથી લખતું, ફક્ત સમાંતર બાજુ ચતુષ્કોણને જ આવી રીતે સબાચર લખી શકાય છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સામસામેની બંને બાજુઓની જોડ જે હોય છે એ બંને બાજુઓના માપ સરખા હોય છે. તો A, B, C અને D, આ AB અને CD એક જોડ સમાંતર હોય, AD અને BC બીજી જોડ સમાંતર હોય. 2 જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. અને એની 2 બાજુઓના માપ પણ સામસામે જે બાજુઓ હોય એ બંને બાજુઓના માપ પણ સરખા હોય છે. તો એક જોતા એવું કહેવાય કે સાહેબ આવી જ વસ્તુ આપણે લંબચોરસમાં જોઈ કે આ સામસામેની બાજુના માપ સરખા હોય છે. પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે? લંબચોરસની જેવું તો છે જ કે AB બરાબર CD અને આ BC બરાબર AD તો થયું જ, પરંતુ લંબચોરસમાં વિકર્ણોના માપ સરખા હોય છે, જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર એ AC બરાબર જે BD છે એ માપ સરખા થતા નથી. એટલે લંબચોરસમાં વિકર્ણો સમાન, સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો સમાન હોતા નથી. તો આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ત્યાર પછી અંતિમ ચતુષ્કોણ આવે છે અને એ છે સમબાજુ ચતુષ્કોણ.
તો સમબાજુ ચતુષ્કોણની અંદર સમબાજુ તો બધી બાજુના માપ કેવા આવશે? સમાન આવશે. તો બધી બાજુના માપ સરખા આવે એવો સમબાજુ ચતુષ્કોણ A, B, C અને D આપણે દોરીએ. તો બધી બાજુના માપ સરખા હોવાને કારણે AB બરાબર BC બરાબર CD બરાબર AD થશે. પરંતુ અહીંયા આગળ વિકર્ણ જે AC બરાબર BD જે થવા જોઈએ એ નહીં થાય અને વિકર્ણના માપ જુદા આવશે. આવું જ ક્યાં જોઈ ગયા? બધી બાજુના માપ સરખા એવું, તો એ આપણે જોયું ચોરસમાં. બધી બાજુના માપ સરખા પણ વિકર્ણના માપ પણ સરખા ચોરસમાં. ત્યારે સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુના માપ સરખા ખરા, પરંતુ વિકર્ણોના માપ સરખા નથી. તો આ એક બીજી ધ્યાનમાં રાખવા જેવી બાબત હતી. ત્યાર પછી આપણે બીજું જોઈશું વિભાજનનું સૂત્ર. બે સૂત્ર છે આ પ્રકરણની અંદર, એક અંતર સૂત્ર અને બીજું છે વિભાજનનું સૂત્ર. તો વિભાજનના સૂત્રની અંદર પણ દાખલા તરીકે એક AB રેખા છે અને આ રેખાને અંદર બિંદુ M જે છે, આ AB રેખા છે ને બિંદુ M હું દાખલા તરીકે અહીંયા બતાવી દઉં. તો M છે એ AB નું 1:3 ગુણોત્તરમાં, બરાબર, આ 1 જેટલો ભાગ હોય 3 જેટલો ભાગ છે બિંદુ M ના કારણે 1:3 ગુણોત્તરમાં વિભાજન થયેલ છે. બિંદુ M એ રેખા AB નું 1:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો વિભાજનનું સૂત્ર આપણે મૂકવું પડે. તો એ સૂત્ર કયું છે વિભાજનનું સૂત્ર? તો એ સૂત્ર છે XY બરાબર M1x2 વત્તા M2x1 અને એના છેદમાં આવે M1 વત્તા M2 અલ્પ વિરામ કરીને M1y2 વત્તા M2y1 અને એના છેદમાં આવશે M1 વત્તા M2. તો આ વિભાજનનું સૂત્ર છે. એટલું અઘરું નહીં સમજવું. એકની સાથે 2 લેવું અને 2ની સાથે 1 લેવાનું, બરાબર. એમ બધી જગ્યાએ આવે જ છે, જુઓ, એમ બધી જગ્યાએ. આ બાજુ x લેવાનો યામ અને આ બાજુ y યામ લેવાનો. ચલો, એકની સાથે 2 અને 2ની સાથે 1. અહીંયા પણ એવું, એકની સાથે 2, 2ની સાથે 1. છેદમાં તો M1 વત્તા M2 છે જ, એટલે આ એક ધ્યાન રાખવું. ત્યાર પછી મધ્ય બિંદુના પણ યામ શોધવાના આવતા હોય છે. તો મધ્ય બિંદુના યામ, દાખલા તરીકે આપણી પાસે કોઈ એક રેખા AB છે અને એ AB નું બિંદુ M મધ્ય ભાગમાં બતાવી છે. આપણે મધ્ય બિંદુ M ના યામ શોધવા છે. AB ના યામ તો આપણી પાસે છે જ, તો મધ્ય બિંદુ M ના યામ કેવી રીતે શોધવા? તો એનું પણ સૂત્ર છે મધ્ય બિંદુના યામ બરાબર x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2. તો આવી રીતે મધ્ય બિંદુના યામ પણ શોધી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે આ બેઝિક વાતો કરી પ્રકરણની, જે તે પ્રકરણ લક્ષી. પ્રકરણ 7 છે. પ્રકરણ 7નું નામ છે યામ ભૂમિતિ. અને આ યામ ભૂમિતિની અંદર મૂળ આપણે એ નંબર 1 બેઝિક પ્રસ્તાવના ખબર હોય તો ચેપ્ટર સહેલું થઈ જશે. ત્યારબાદ અંતર સૂત્ર આવે છે, પછી વિભાજન સૂત્ર આવે છે અને ક્યાંક ક્યાંક મધ્યબિંદુના યામ આવે છે. પણ આ આટલી જ વસ્તુ છે આ પ્રકરણની અંદર. ખૂબ જ નાનું ચેપ્ટર છે. 2 જ સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 7.1 અને સ્વાધ્યાય 7.2. તો 7.1ના આપણે શરૂઆત કરી દઈએ. ચલો, સ્વાધ્યાય 7.1. એની અંદર પ્રશ્ન નંબર 1 લઈએ આપણે. ટોટલ 5 પ્રશ્નો આપણે અહીંયા જોઈશું. કે નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. એટલે અંતર શોધો એવું કીધું એટલે આપણે અંતર સૂત્ર વાપરવાનું આવશે, બરાબર. તો એનો પહેલો દાખલો છે, એ બિંદુઓની જોડ આપણી પાસે છે 2 3 અને 4 1. આ બિંદુઓની જોડ છે. તો શું કરશું હવે આ દાખલાની અંદર? આપણે એક બિંદુ લઈ લેશું આપણે A 2 3. તો આની અંદર આ x1 કહેવાશે અને આ y1 કહેવાશે. પહેલો યામ x હોય અને બીજો યામ y હોય. ચલો, એવી રીતે બિંદુ B લઈ લઈએ અને એ છે 4 1.
આ x1 y1 આવી ગયું, આ x2 અને y2 રહેશે, બરાબર. ચલો હવે આ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધવાનું કીધું છે. તો બિંદુ આપણે ધારી આને એ કીધું અને બી કીધું, તો અંતર સૂત્ર AB નો વર્ગ બરાબર કયું લાગુ પડશે? x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ. ચલો અહીંયા આગળ x1 એટલે કેટલા છે? 2 ઓછા x2 એટલે કેટલા છે? 4. y1 ઓછા y2 નો વર્ગ, y1 કેટલા છે? 3 ઓછા y2 નો વર્ગ, y2 કેટલા છે? 1, 1 નો વર્ગ. ચલો 2 માંથી ઓછા 4 જાય એટલે જવાબ રહેશે ઓછા 2 નો વર્ગ. 3 માંથી 1 જાય એટલે જવાબ રહેશે 2 નો વર્ગ. ઓછાનો વર્ગ હંમેશા વત્તા થાય, 2 નો વર્ગ 4, એ વત્તા 4, આ વત્તા છે અને આ 2 નો વર્ગ 4. જવાબ કેટલો આવ્યો? 4 ને 4 8. ધ્યાનમાં રાખવું, બરાબરની નીચે બરાબર આવવું જોઈએ. અહીંયા અંતરસૂત્રની અંદર બિંદુઓની જોડ વચ્ચેનું અંતર પૂછ્યું છે, એટલે એબીનું માપ પૂછ્યું છે, નહીં કે એબીના વર્ગનું માપ. એટલે એબી બરાબર આપણે આ 8 જે છે, તો વર્ગ નથી લખતા તો સામે આવી જશે વર્ગમૂળમાં 8. હવે 8ના નાનામાં નાના અવયવો આપણે પાડી દેવાના. 2 દુ 4 દુ 8. હવે જોડ બનાવી દેવાની. આપણે 9મા ધોરણમાં આવી રીતે શીખ્યા છે કે 2ની એક જોડ બની તો 2 નો વર્ગ ગુણ્યા 2. હવે જે જોડ બની ને એ બહાર તમે લખો તો એક જ વખત લખવાની, એટલે 4નું વર્ગનું કેટલું થઈ જાય? 2 એમ. એવી રીતે તો 2 નો વર્ગ છે, જોડ બનીને તો 2 નો વર્ગની જોડ બની, 2 નો વર્ગ બહાર નીકળે એટલે બહાર એક જ વખત તમારે લખવાનું. તો રહી ગયા કેટલા? 2, અને એ પણ શેમાં? વર્ગમૂળમાં 2. તો આ અંતર તમને મળી ગયું કહેવાય. બિંદુ A અને B વચ્ચેનું અંતર શોધો. તો આવી રીતે બીજા દાખલા તમારે ગણવાના છે જાતે. આમાં બધી ધન સંખ્યાઓ લીધેલી હતી, તો એવી જ રીતે આપણે થોડી ઋણ સંખ્યાઓ લઈને પણ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. એવી જ રીતે દાખલો 2 પણ આપણે જોઈએ. એમાં બિંદુઓની જોડ આપી છે -5 અને 7, -1 અને 3. તો આ જોડ આપણને આપેલ છે. તો બિંદુ A -5 અને 7 લઈ લઈએ, તો આ x1 છે અને આ y1 છે. બિંદુ B આપણે -1 અને 3 લઈ લઈએ, તો આ x2 છે અને આ y2 છે. હવે અંતર શોધવાનું છે, એટલે AB નો વર્ગ બરાબર x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ. હવે x1 એટલે -5 છે આપણી પાસે, ઓછા x2 એટલે -1 છે અને આખા કૌંસનો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ, y1 7 અને y2 3, તો 7 ઓછા 3 નો વર્ગ. ચલો આ -5 ઓછા ઓછા વત્તા 1 નો વર્ગ, બરાબર. અહીંયા થશે 7 ઓછા 3 નો વર્ગ. બાદબાકી થાય પણ આપણે સરખું રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. જુદી જુદી નિશાની એટલે બાદબાકી કરશું. -5 વત્તા 1 એટલે -4 નો વર્ગ અને 7 ઓછા 3 એટલે 4 નો વર્ગ. તો 4 નો વર્ગ 16 થશે, ઓછાનો વર્ગ વત્તા થશે, આ વત્તા 4 નો વર્ગ 16, તો 16 વત્તા 16 જવાબ કેટલો આવ્યો? 32. તો આ એબીના વર્ગ બરાબર 32 આવ્યું. પરંતુ એબી બરાબર કેટલા? તો કે વર્ગમૂળમાં 32. હવે આમાં જે જોડ બનતી હોય અથવા જેનું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યાઓ આપણે લેવાની. તમને ખબર છે 16 દુ 32 થાય, તમે કહો 8 ચોક 32, તો એવી રીતે પછી 4 દુ 8 એવું કરશો એટલે છેલ્લે જવાબ તો સરખો જ આવશે. 16નું વર્ગમૂળ કેટલું થાય? 4, એટલે બહાર નીકળી જશે 4 અને રહેશે વર્ગમૂળમાં 2. તો આ તમારો જવાબ 4 વર્ગમૂળ 2. ધોરણ 9માં કેવી રીતે તમે ભણીને આવ્યા છો? ચલો આટલો ભાગ આપણે અલગથી જોઈ લઈએ. 16 વર્ગમૂળ 2, બરાબર. તો 16 ગુણ્યા 2 વર્ગમૂળમાં, તો 16 ગુણ્યા 2 છે, તો આ 16 એટલે તો કે ચોકે ચોકે 16. તો 4ની જોડી બની ગઈ, તો એટલે કહેવાય 4 નો વર્ગ. હવે જેની જોડ બનીને બહાર નીકળે તો કેટલી વખત લખવાની? 1 વખત લખવાની, વર્ગમૂળમાં 2 રહી જશે, એટલે જવાબ ગમે તે રીતે ગણો સરખો જ આવશે. તો આ બીજો દાખલો આપણે જોયો. હજુ પણ એક દાખલો પ્રેક્ટિસ કરી લઈએ આપણે સરસ મજાની. હવે આપણે જે ચલાવ્યા છે દાખલા, બરાબર, આવી રીતે ચલાવ્યા અને 10મા ધોરણની અંદર બોર્ડમાં રકમ બદલી નાખી અને તમને એવું પૂછે આ દાખલાની અંદર કે બિંદુ આપીએ છે A B અને બીજું બિંદુ આપે છે -A -B. આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધો. હવે દાખલા તો આપણે આવા ચલાવ્યા છે ગણતરીવાળા. પરીક્ષામાં કંઈક આવું પૂછાયું તો ક્યારેય ગભરાવાનું નહીં. પહેલાં તો એ બિંદુ આપણે લઈ લઈએ, A અને B. જે રીત છે પકડી રાખવાની, આ x1 આ y1. બીજું આ -A આ -B, તો આ x2 અને આ y2, બરાબર. ચાલો હવે આ દાખલો આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. તો AB નો વર્ગ બરાબર x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ.
ચલો AB નો વર્ગ બરાબર x1 કેટલા છે આપણી પાસે a ઓછા x2 કેટલા છે ઓછા a છે આખા કૌંસનો વર્ગ વત્તા y1 કેટલા છે b ઓછા y2 કેટલા છે ઓછા b નો વર્ગ AB નો વર્ગ બરાબર a ઓછા ઓછા વત્તા a આખા કૌંસનો વર્ગ b ઓછા ઓછા વત્તા b આખા કૌંસનો વર્ગ તો AB નો વર્ગ બરાબર a વત્તા a એટલે 2a આખા કૌંસનો વર્ગ b વત્તા b 2b આખા કૌંસનો વર્ગ હવે તો વર્ગ ખબર છે 4a નો વર્ગ વત્તા 4b નો વર્ગ 2a નો વર્ગ 4a વર્ગ 2b નો વર્ગ 4b નો વર્ગ કોમન શું નીકળશે 4 કોમન નીકળશે કૌંસમાં રહી જશે a વર્ગ વત્તા b વર્ગ હવે આપણે ab નો વર્ગ નથી શોધવાનો ab શોધવાનું છે એટલે ab બરાબર વર્ગમૂળમાં 4 a વર્ગ વત્તા b વર્ગ હવે 4નું વર્ગમૂળ બહાર કેટલું નીકળશે 2 એટલે ab બરાબર આ ફાઇનલ આન્સર આવી ગયો 2 વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ તો આ તમારો જવાબ તો આવા દાખલાઓની ખાસ પ્રેક્ટિસ કરવી અહીંયા આગળ આપણે 3 દાખલા જોયા એટલે કે પ્રશ્ન 1 આપણે પૂરો કર્યો હવે આપણે લઈએ પ્રશ્ન નંબર 2 તો પ્રશ્ન નંબર 2 ની અંદર તમને બિંદુ આપેલા છે કે બિંદુ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો જો દાખલો કોઈ પણ હોય આ કેમ ગણીએ છીએ તો આમાં અવયવ પાડવાના આવે છે એટલે બાકી તો રકમ સરખી જ છે અને એવું નહીં સમજી લેવાનું કે 0 છે એટલે હવે ફટ દઈને જવાબ આવી જશે ક્યાંક કંઈક નાનકડો ટ્વિસ્ટ હશે જ તો એના યામ આપણે 0 0 લઈએ આ x1 અને આ y1 બીના યામ આપણે લઈશું 36 અને 15 તો આને x2 કહીશું અને આને y2 કહીશું ચાલો હવે આપણને શોધતા તો આવડે છે આવી રીતે કે અંતરસૂત્ર આપણી પાસે છે કે ભાઈ AB નો વર્ગ બરાબર x1 ઓછા x2 નો વર્ગ વત્તા y1 ઓછા y2 નો વર્ગ તો AB નો વર્ગ બરાબર x1 છે 0 ઓછા x2 છે 36 x1 0 અને x2 36 0 ઓછા 36 નો વર્ગ અને આ છે 0 ઓછા 15 નો વર્ગ તો AB નો વર્ગ બરાબર 36 નો વર્ગ કેટલો થશે 1296 36 ગુણ્યા 36 કરવા 15 નો વર્ગ કેટલો થશે 225 15 ગુણ્યા 15 બંનેનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 1521 તો જો જવાબ તો આવી જાય પરંતુ હવે આપણે AB બરાબર વર્ગમૂળમાં 1521 એટલે આના અવયવ પાડવા પડશે નાનામાં નાના અવયવ એની જોડીઓ બનાવવી પડશે અને એમાંથી વર્ગમૂળમાંથી બહાર કાઢવા પડશે તો 1521ની આપણે એ ગણતરી રફ વર્ક હોય એટલે ધોરણ બોર્ડની એક્ઝામ હોય કે કોઈ પણ એક્ઝામ હોય આપણે પાછળ રફ કામની અંદર એ કામ કરી લેવું અત્યારે બરાબર દેખાય એ માટે હું પેનથી ગણતરી કરું છું તો 1521ના ભાગ તમે કરાવો દાખલા તરીકે 3 પંચા 15 ભાગ નહીં ચાલે એને 0 અને 3 સત્તા 21 બરાબર હજુ પણ 3થી ભાગ ચાલશે 3 એકા 3 આવી રીતે કર 507ને 3 વડે ભાગો તો 3 એકા 3 એમ ના ખબર પડે તો આવું કરો ને 3 પંચા 15 3 6 18 2 વધશે 7 3 9 27 0 0 તો 169 ગુણ્યા 3 કરીએ તો 507 આવે છે એમ એવી રીતે બીજું 13નો વર્ગ 169 છે 13 એકા 13 તો 3ની જોડી અને 13ની જોડી આપણે અવયવમાં મળે છે તો AB બરાબર 3 ગુણ્યા 3 13 ગુણ્યા 13 3ની જોડી 13ની જોડી AB બરાબર 3નો વર્ગ 13નો વર્ગ તો જેનો વર્ગ આવે છે ને એ વર્ગમૂળની બહાર એક વખત લખી શકાય 13નો વર્ગ તો વર્ગમૂળની બહાર એક વખત વર્ગમૂળમાં શું રહી ગયું એક તો એકનું વર્ગમૂળ હંમેશા એક જ થાય તો AB બરાબર તમારો જવાબ આવે છે 39 તો આ તમારો ફાઇનલ આન્સર રહેશે તો આવી રીતે આ પ્રશ્ન 2 અહીંયા પૂર્ણ થાય છે હવે લઈ લઈએ પ્રશ્ન નંબર 3 તો પ્રશ્ન નંબર 3ની રકમ કંઈક આ પ્રમાણે છે બિંદુઓ 1 5 2 3 અને -2 -11 ત્રણેય બિંદુઓ અસમરેખ છે
તેમ સાબિત કરો. જો હવે અહીંયા આગળ અસમરેખ છે એવું કીધું છે ને, એટલે પહેલાં આપણે AB શોધીશું, BC શોધીશું અને ત્યાર પછી AC શોધીશું. તો એ બિંદુઓ અસમરેખ કીધું છે તો ત્રણેયના માપ સરખા આવશે નહીં. તો એ જોઈ લઈએ. આની જગ્યાએ જો આપણને એવું કીધું હોય કે સમરેખ છે તેમ સાબિત કરો, તો અગાઉ આપણે ભણાવી દીધું તમને. ક્યાં આગળ આ રહ્યું. જો સમરેખ બિંદુઓ શું થવું જોઈએ, AB અને AM અને MBનો સરવાળો કેટલો થવો જોઈએ, AB બરાબર થવો જોઈએ. બંનેનો સરવાળો AB બરાબર થવો જોઈએ, AM વત્તા MB, તો સરવાળો AB બરાબર થવો જોઈએ સમરેખ માટે. અસમરેખ છે એટલે બધા માપ કેવા આવશે, જુદા જુદા આવશે. જોઈ લઈએ જુદા આવે છે કે સરખા આવે છે કે શું છે. ચલો, તો આપણે એના યામ આપણે અહીંયા આગળ મૂકીશું. બિંદુ A એટલે 1 5, B એટલે 2 3 અને બિંદુ C એટલે -2 -11. હવે અહીંયા આગળ પહેલાં આપણે AB, BC અને AC એવા 3 દાખલા ગણવાના થાય છે. તો પહેલાં આપણે ABના વર્ગનું સૂત્ર મૂકીશું. ABનું અંતર શોધીશું. x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ. આ કેસમાં x1 કેટલા થશે, x1 1 અને x2 2, y1 5 અને y2 3. તો ABનો વર્ગ બરાબર 1 - 2નો વર્ગ અને y1 વત્તા y2 બરાબર 5 - 3નો વર્ગ. -1નો વર્ગ બાદ બાકી કરશું એટલે, અને અહીંયા 2નો વર્ગ. -1નો વર્ગ 1 વત્તા 2નો વર્ગ 4, તો જવાબ આવશે 5. ABનો વર્ગ બરાબર 5, તો AB બરાબર વર્ગમૂળમાં 5, તો ABનું માપ આવ્યું. ચલો, હવે એવી જ રીતે આપણે BCનું માપ શોધી લઈએ. તો BCનો વર્ગ બરાબર x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ. તો B અને C, તો આ x1 આ x2, આ y1 અને આ y2. તો x1 - x2 એટલે 2 - 2નો વર્ગ. એવી જ રીતે y1 અને y2 કે 3 - 11નો વર્ગ. 2 - વત્તા 2 આખા કૌંસનો વર્ગ અને 3 - વત્તા 11 આખા કૌંસનો વર્ગ. તો 2 વત્તા 2 4નો વર્ગ, 3 વત્તા 11 14નો વર્ગ, 4નો વર્ગ 16, 14નો વર્ગ કેટલો થશે, 14 × 14 196 વત્તા 16, જવાબ આવશે 212. શેના બરાબર, BCના વર્ગ બરાબર. તો BC બરાબર વર્ગમૂળમાં 212 તમને મળશે. ચાલો, ત્યાર પછી આપણે બીજું લઈ લઈએ, ACનો વર્ગ. તો આ રહ્યું A અને આ રહ્યું C. તો આ x1 x2 y1 અને y2. ચલો, બિંદુ A લખી લઈએ 1 5, આ x1 આ y1. બિંદુ B લખી લઈએ, C લખી લઈએ -2 -11, તો આ x2 અને આ y2. તો ACનો વર્ગ બરાબર x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ. હવે x1 એટલે 1 ઓછા x2 એટલે -2 -2નો વર્ગ. y1 - y2 5, y1 5, આ ઓછા છે તો ઓછા. y2 કેટલા છે, -11 એટલે -11નો વર્ગ. 1 - વત્તા 2 આખા કૌંસનો વર્ગ, 5 - વત્તા 11 આખા કૌંસનો વર્ગ. ચલો, 2 અને 1 3નો વર્ગ, 5 અને 11 16નો વર્ગ. 3નો વર્ગ 9, 16નો વર્ગ 256. તો 256 વત્તા 9 જવાબ કેટલો આવશે, 265. તો આ શેના બરાબર મળ્યું, ACના વર્ગ બરાબર. તો AC બરાબર કેટલા થશે, વર્ગમૂળમાં 265 તમને મળશે. તો અહીંયા ત્રણેય બિંદુઓના માપ જુદા છે, માટે આ અસમરેખ છે. આવો જ એક બીજો દાખલો આપણે જોઈ લઈએ કે બિંદુ સમરેખ છે તેમ બતાવો. તો એ દાખલાની રકમ કંઈક આ પ્રમાણે છે કે -2 - 7, 1 - 1,
3 3 આ બિંદુઓ સમરેખ છે તેમ બતાવો. હવે સમરેખ હોવા માટે શું અગત્યની વાત હતી? તો કે બિંદુઓ સમરેખ હોવા માટે દાખલા તરીકે આ એ છે, બરાબર, બી છે અને આ સી છે. તો એ બી વત્તા બીસી બરાબર શું થવું જોઈએ? એસી થવું જોઈએ. તો ચલો ઝડપથી આપણે દાખલો ગણી લઈએ. એ બીનો વર્ગ બરાબર x1 ઓછા x2નો વર્ગ વત્તા y1 ઓછા y2નો વર્ગ. આને એ કીધું છે x1 y1 x2 y2, એટલે x1 ઓછા x2નો વર્ગ એ બીનો વર્ગ બરાબર x1 ઓછા x2નો વર્ગ. એવી જ રીતે y1 ઓછા y2નો વર્ગ ઓછા 7 ઓછા y2 કેટલા છે? ઓછા 1 આખા કૌંસનો વર્ગ, સરખી નિશાની સરવાળો ઓછા 3નો વર્ગ વત્તા અહીંયા ઓછા 7 છે, ઓછા ઓછા વત્તા 1, 3નો વર્ગ 9 વત્તા ઓછા 7 વત્તા 1નો વર્ગ, એટલે જવાબ કેટલો આવશે? ઓછા 6નો વર્ગ, 6નો વર્ગ 36, 36 ને 9 45, એ બીના વર્ગ બરાબર 9 પંચા 45 થાય, બરાબર. તો 9નું વર્ગમૂળ કેટલું? તો કે 3 વર્ગમૂળમાં 5. એ બી બરાબર 3 વર્ગમૂળમાં 5 જવાબ આવ્યો. એવી જ રીતે આપણે બીસીનો વર્ગ શોધી લો. બીસીનો વર્ગ x1 ઓછા x2નો વર્ગ વત્તા y1 ઓછા y2નો વર્ગ. તો બીસીનો વર્ગ આ રહ્યું બી અને સી. x1 ઓછા x2 એટલે 1 ઓછા 3નો વર્ગ વત્તા y1 ઓછા y2 ઓછા 1 ઓછા 3નો વર્ગ. 3માંથી 1માંથી ઓછા 3 જાય તો ઓછા 2નો વર્ગ, અને અહીંયા આવે ઓછા 4નો વર્ગ. ઓછા 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, ઓછાનો વર્ગ હંમેશા વત્તા જ થાય. વર્ગ 20 જવાબ આવ્યો બીસીના વર્ગ બરાબર. તો બીસી બરાબર વર્ગમૂળમાં 20, બીસી બરાબર 5 ચોક 20, 4નું વર્ગમૂળ કેટલું થશે? તો કે 2 વર્ગમૂળમાં 5. તો આ બીસીનો જવાબ આવ્યો 2 વર્ગમૂળમાં 5. હવે જુઓ અહીંયાથી ખ્યાલ આવી જાય એ બી અને બીસીનો માપનો સરવાળો એસી બરાબર થવો જોઈએ. તો એ બી અને બીસી છે 3 વર્ગમૂળ 5, 2 વર્ગમૂળ 5. તો 3 વર્ગમૂળમાં 5, 2 વર્ગમૂળમાં 5 સરવાળો કરો, જવાબ કેટલો આવે? 5 વર્ગમૂળમાં 5 આવવો જોઈએ. તો આ એસીનું માપ આપણે લઈશું તો જવાબ આવશે 5 વર્ગમૂળમાં 5. ચલો જોઈ લઈએ. તો એસીનો વર્ગ બરાબર x1 ઓછા x2નો વર્ગ વત્તા y1 ઓછા y2નો વર્ગ. તો x1નું માપ આપણી પાસે એસી, એસીનું માપ આ રહ્યું બિંદુ એ ઓછા 2 ઓછા 7, આ સી છે 3 અને 3. તો x1 ઓછા x2 ઓછા 2 ઓછા 3નો વર્ગ ઓછા 7 ઓછા 3નો વર્ગ. ચાલો તો ઓછા 2 ઓછા 3નો વર્ગ ઓછા 7 ઓછા 3નો વર્ગ. તો ઓછા 5નો વર્ગ આવશે અહીંયા આગળ, અને અહીંયા આગળ ઓછા 10નો વર્ગ. સરખી નિશાની સરવાળો કરશું. 5નો વર્ગ 25, 10નો વર્ગ 100, જવાબ આવશે 125. તો એસીના વર્ગ બરાબર 125. તો એસી બરાબર વર્ગમૂળમાં 125, એસી બરાબર 25 પંચ્યા 125. તો 25નું વર્ગમૂળ કેટલું થાય? 5. તો 5 વર્ગમૂળમાં 5 જવાબ આવી ગયો. તો અહીં આગળ એ બી વત્તા બીસી બરાબર એસી થાય છે. 3 વર્ગમૂળ 5 વત્તા 2 વર્ગમૂળ 5 બરાબર 5 વર્ગમૂળ 5 થાય છે. તો આપેલા બિંદુઓ કેવા છે? સમરેખ છે તેમ સાબિત થાય છે. ચલો આવી જ રીતે પ્રશ્ન નંબર 4 જોઈ લઈએ આપણે. તો પ્રશ્ન નંબર 4ની અંદર તમને કીધું છે કે ચકાસો કે 5 ઓછા 2 6 4 7 ઓછા 2 એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ થવા માટે આપણી પાસે એ બી અને સી ત્રણના માપ છે. એનું માપ છે 5 ઓછા 2, બી છે 6 4 અને સી છે 7 ઓછા 2. આ દાખલા તરીકે ત્રિકોણ હોય, ત્રિકોણમાં એ બી અને સી હોય, આનું યામ 5 ઓછા 2, આના યામ 6 અને 4, આના યામ 7 અને ઓછા 2 હોય,
તો સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુ કોઈ પણ બે બાજુના માપ સરખા થવા જોઈએ. દાખલા તરીકે AB બરાબર BC સરખા થાય તો ત્રીજું સરખું નહીં આવે. બે સમદ્વિબાજુ એટલે બે બાજુના માપ સરખા હોવા જોઈએ. ચલો જોઈ લઈએ. તો પહેલાં આપણે શોધીશું ABનો વર્ગ એટલે કે અંતરસૂત્ર x1 ઓછા x2નો વર્ગ વત્તા y1 ઓછા y2નો વર્ગ. તો x1 y1 x2 y2 5 ઓછા 6નો વર્ગ ઓછા 2 ઓછા 4નો વર્ગ. જુદી જુદી નિશાની બાદ બાકી ઓછા 1નો વર્ગ ઓછા 6નો વર્ગ. સરખી નિશાની એટલે સરવાળો કર્યો. 1નો વર્ગ 1 વત્તા 6નો વર્ગ 36. ઓછાનો વર્ગ હંમેશા વત્તા જ થાય. 36 ને 1 કેટલો જવાબ આવ્યો? 37. બરાબર. તો વર્ગમૂળમાં 37 જવાબ આ ABનો વર્ગ બરાબર 36 ને 1 37, પરંતુ AB બરાબર વર્ગમૂળમાં 37. ચલો BCનો વર્ગ કે x1 ઓછા x2નો વર્ગ વત્તા y1 ઓછા y2નો વર્ગ. તો આની અંદર B અને C ના x1 y1 x2 અને y2. તો x1 કેટલા છે? 6 ઓછા 7નો વર્ગ વત્તા 4 ઓછા 2નો વર્ગ. તો 6 ઓછા 7નો વર્ગ વત્તા 4 ઓછા વત્તા 2નો વર્ગ. 6 માં 7 જાય તો ઓછા 1નો વર્ગ. 4 ને 2 6નો વર્ગ 1 વત્તા 36. તો જવાબ કેટલો આવશે? 37. તો BCનો વર્ગ બરાબર 37. તો BC બરાબર વર્ગમૂળમાં 37. BC ઓછા 1નો વર્ગ 1, 6નો વર્ગ 36, 36 ને 1 37. BCનો વર્ગ બરાબર, તો BC બરાબર 37. તો AB બરાબર BC તો આવી ગયું. તો હવે ACનું માપ સરખું નહીં આવે. ચલો ચેક કરી લઈએ. ACનો વર્ગ બરાબર x1 ઓછા x2નો વર્ગ વત્તા y1 ઓછા y2નો વર્ગ. AC બિંદુ એ કયું હતું આપણી પાસે? 5 ઓછા 2. C કયું હતું? 7 ઓછા 2. તો આ x1 y1 કહેવાશે, આ x2 y2 કહેવાશે. x1 ઓછા x2 5 ઓછા 7નો વર્ગ y1 ઓછા y2 ઓછા 2 ઓછા 2નો વર્ગ. 5 માં 7 જાય એટલે ઓછા 2નો વર્ગ વત્તા ઓછા વત્તા 2નો વર્ગ. ઓછા 2નો વર્ગ કેટલો થશે? 4 થશે. અહીંયા તો જુદી નિશાન બાદ બાકી એટલે 0 થઈ જશે. તો 4. ACનો વર્ગ બરાબર 4. તો AC બરાબર કેટલા થશે? 2. 4નો વર્ગમૂળ 2. તો અહીંયા આગળ એવું કહી શકાય કે આથી AB બરાબર BC અને ACનું માપ એના જેટલું થતું નથી. તેથી સાબિત થાય છે કે આપણા બિંદુઓ એટલે કે આપેલ બિંદુઓ સમદ્વિબાજુ ત્રિકોણના બિંદુઓ છે. ચાલો, તો એવી જ રીતે આપણે અંતિમ પ્રશ્ન જોઈ લઈએ અને એ છે પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5 જે છે એ ચોપડીના પેજ નંબર 90 ઉપર આકૃતિ આપેલી છે. આકૃતિ ખાસ જોવી. એ આકૃતિ પરથી આપણને શિરોબિંદુ જે છે એ શિરોબિંદુ શોધવાના અને એ ચોરસ છે કે કેમ એ આપણે ચકાસવાનું છે. તો કયા કયા 4 બિંદુઓ આપેલા છે તો એ આપણે જોઈ લઈએ. તો એક બિંદુ A આપ્યો છે 3 અને 4, B આપ્યું છે 6 અને 7, C આપ્યું છે 9 અને 4, D આપ્યું છે 6 અને 1. તો ઘણા બધા દાખલાઓની પ્રેક્ટિસ કરી છે એટલે થોડું ડાયરેક્ટ આપણે ગણવાનો પ્રયત્ન કરીશું. બરાબર. આ 4 બિંદુઓ આપેલા છે. તો ચોરસ હોવા માટે કઈ કઈ શરત હતી? AB બરાબર BC બરાબર CD બરાબર AD. બીજું વિકર્ણો સરખા હોવા જોઈએ. AC બરાબર BD. બધું સરખું આવવું જોઈએ એમ નહીં. ABનું જે માપ આવે એ BC CD અને ADનું આવવું જોઈએ અને ACનું જે જવાબ આવે એ જ જવાબ BDનો આવવો જોઈએ. આનો જવાબ અલગ આવે, આનો જવાબ અલગ આવે ચાલે, પણ આ સરખા હોવો જોઈએ ચારે અને આ બંને સરખા હોવા જોઈએ. ચલો, ABનો વર્ગ બરાબર x1 ઓછા x2નો વર્ગ વત્તા y1 ઓછા y2નો વર્ગ. તો ABનો વર્ગ બરાબર x1 ઓછા x2નો વર્ગ. A અને B ફક્ત આની વાત કરીએ છીએ. બરાબર. તો કે 3 ઓછા 6નો વર્ગ, 4 ઓછા 7નો વર્ગ.
3 6 જાય તો -3નો વર્ગ, 4 7 જાય તો -3નો વર્ગ, એબીનો વર્ગ -3નો વર્ગ 9 + 9, એબીનો વર્ગ કેટલો થશે 18 અને એબી બરાબર વર્ગમૂળમાં 18, તો એબી બરાબર 9 દુ 18, 9નું વર્ગમૂળ કેટલું થાય કે 3/2 આ તમને જવાબ મળે. જો બરાબરને નીચે હંમેશા બરાબર આવે એવો પ્રયત્ન કરવો. ત્યાર પછી આપણે બીસીનું માપ શોધી લઈએ. ચલો, બીસીનો વર્ગ બરાબર x1 - x2નો વર્ગ, y1 - y2નો વર્ગ. તો બી સી આ રહ્યા, બી અને સી છે કે 6 - 9નો વર્ગ, 7 - 4નો વર્ગ, 6 9 જાય તો -3નો વર્ગ, 7 4 જાય તો 3નો વર્ગ, 9 + 9 જવાબ કેટલો આવશે 18. બીસીનો વર્ગ બરાબર 18, તો બીસી બરાબર અહીંયા આવી ગયું ને 18, એટલે જવાબ કેટલો આવે છે 3/2. તો આ બીસીનું માપ તમને મળી ગયું. ચલો, એવી જ રીતે આપણે સીડીનું માપ લઈ લઈએ. સીડીનો વર્ગ બરાબર x1 - x2નો વર્ગ, y1 - y2નો વર્ગ. સી અને ડી, તો સીના યામ કયા હતા? આ રહ્યા 9 4 6 1, તો x1 - x2 9 - 6 અને 4 - 1, 9 - 6નો વર્ગ, 4 - 1નો વર્ગ. તો 9માંથી 6 જાય તો 3નો વર્ગ, 4માંથી 1 જાય તો 3નો વર્ગ, 3નો વર્ગ 9, 3નો વર્ગ 9, 9 9 18. સીડીનો વર્ગ બરાબર 18, તો સીડી બરાબર 3/2. ચલો, એવી જ રીતે આપણે એડીનું માપ એબી બીસી સીડી અને એબી બીસી સીડી અને એડી લઈ લઈએ. ચલો, એડીનો વર્ગ બરાબર સૂત્ર કયું આવશે? x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ. હવે એ અને ડી, તો એનું માપ છે 3 અને 4, ડીનું માપ છે 6 અને 1, 3 - 6 4 - 1, 3 - 6નો વર્ગ, 4 - 1નો વર્ગ. તો 3માં 6 જાય તો -3નો વર્ગ, 4માંથી 1 જાય તો 3નો વર્ગ, 3નો વર્ગ 9, 3નો વર્ગ 9, ઓછાનો વર્ગ હંમેશા વત્તા જ થાય. તો એડીનો વર્ગ બરાબર 18, તો એડી બરાબર વર્ગમૂળમાં 18, 18નું વર્ગમૂળ તો કે ના નીકળે તો એના હોય, પણ 9 દુ 18, 9નું વર્ગમૂળ કેટલું? તો કે 3, તો જવાબ આવશે 3/2. તો દરેક બાબતે એબી બીસી સીડી અને એડી, તો ચોરસ છે તેમ બતાવો. તો એને માટે આપણે એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી બતાવી દીધું. ચોરસ છે, બધી બાજુનું માપ સરખા. હવે બે વિકર્ણો રહ્યા, એસી બરાબર બીડી, આ બંને વિકર્ણોના માપ પણ સમાન આવવા જોઈએ. તો એ પણ આપણે જોઈ લઈએ. ચલો, તો વિકર્ણ છે એસી, તો બિંદુ એના યામ કયા છે આપણી પાસે? બિંદુ એના યામ છે 3 અને 4, આ x1 આ y1. બિંદુ સીના યામ છે આપણી પાસે 9 અને 4, તો આ x2 અને આ y2. તો એસીનો વર્ગ બરાબર x1 - x2નો વર્ગ, y1 - y2નો વર્ગ. x1 - x2 3 - 9નો વર્ગ, 4 - 4નો વર્ગ. ચલો, 3 - 9 એટલે જવાબ -6નો વર્ગ, આ 0નો વર્ગ, -6નો વર્ગ 36. અને એસી બરાબર વર્ગમૂળમાં 36, તો એસી બરાબર કેટલા આવશે? જવાબ 6. તો એ જ જવાબ વિકર્ણ બીડી માટે પણ હોવો જોઈએ. x1 - x2નો વર્ગ વત્તા y1 - y2નો વર્ગ. ચલો, બી અને ડીના યામ કયા કયા છે? બિંદુ બી હતું આપણી પાસે 6 અને 7, ડી કયું હતું? 6 અને 1. તો x1 x2 6 - 6નો વર્ગ, y1 y2 7 - 1નો વર્ગ, 6માં 6 જાય 0, 7માંથી 1 જાય 6નો વર્ગ, 6નો વર્ગ 36. તો બીડીનો વર્ગ બરાબર 36, તો બીડી બરાબર 6. બરાબર, તો એસી અને બીડી બંનેના માપ સરખા છે. અહીંયા સરખા છે એટલે આપણે કહી શકીએ કે એબી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી તથા એસી બરાબર બીડી થાય છે. માટે ABCD આ બિંદુઓ જે છે એ કેવા છે? ચોરસના બિંદુઓ છે. તો આપણે અહીંયા આગળ આવા 5 પ્રશ્નો જોયા છે. તો આ 5 પ્રશ્નો સારા એવા તૈયારી કરજો, પાકું કરજો અને
દરેક દાખલાઓનો અભ્યાસ કરજો. ફરી વખત મળીશું ત્યારે આપણે પ્રશ્ન નંબર 6થી લઈને પ્રશ્ન નંબર 10નો અભ્યાસ કરીશું. હાલ સ્વાધ્યાય 7.1ની અંદર આપણે પ્રશ્ન 1થી લઈને પ્રશ્ન 5નો અભ્યાસ કરેલ છે. બીજો વિડીયો આવશે ત્યારે પ્રશ્ન 6થી લઈને પ્રશ્ન 10નો અભ્યાસ કરી લઈશું.